હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો કેમ છો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ વાગવામાં હા તો ઘડિયાળ મોડીએ પણ 7:30 થઈ ગયા. આ બધા રમો છો છોકરાઓ, પેલા બે જીસીબી રમો, હા બે આ રમો. દીક્ષિત બા છો જી નાવાજી, બા નાવાજી. હા હા, મમ્મીને બધાને જવાનું છે 2-3 જગ્યાએ લગનમાં. તો મમ્મીને આવવાજી છે અને દીક્ષિતની મમ્મી પોતું કરવાજી. હા ચા પીવો? હા હા હેડો જઈએ પેલા. હા ચા પીવા જઈએ ગાઈસ, ચા પીવા જઈએ પેલા કરે એમ કે ભૂખ લાગી હે. હા ના પોતા દાદા એકન ચડ્યા હતા ને આજકાલ ધાબુ ભરી રહી તો દાદા પાણી પીવડાવવા ચડ્યા હ. અને બધા રમો હજુ તમે રમો, અમે આવીએ કે ચા પી તમે રમો. ગાઈસ લગનમાં જવાનું મમ્મીને 2-3 જગ્યાએ. તો તૈયાર પેલી એની મમ્મી રહી કે મંડપ ને એવું બંધી એમ કે હે ને. અલે વાહ માય લગન એટલે મંડપ બંધે હોય ને મમ્મીને બધા જવાના. હા ચા પીવો હોય ને. હા કુંટો જાઓ હેડો લે હેડો. હા હા હેડો. બહુ સયા કેટલો ટાપલો એમ કેટલો ટાપલો જો મમ્મીને જો તૈયાર થઈને લગનમાં. અને આ બંબો અમારો ફોન જોવે છે. સવારે જાય એટલે લાય હા ચૂપે ને એડે લઈ જા લે લે કરાવી દો દીદી. હારી પેટનો પીસ લીધો જો ગાઈસ. હાલવાનું પેલાઈમાં એ હારી કંકુતરી મારવાનું. આ વિક્રમના એ બધા આવવાના એમાં વાસ્તામાં જાય એટલે. અને આ બાજુ કપડાં ધોવાય છે અને અમને જાય છે. હું કરું પોતું, મમ્મી એમને હાલ લે. અમારે કોમનું મોડું થાય ને યાડ્યા જો યાદતા જવું. આ બા એમને યાડ્યા જો લગન નવું પપ્પુ પહેર્યું તું એ પહેર દી હેડ આપણે નહીં. આ બા ને યાડ્યા જો હેડો ભાઈ હેડો આવતા રે દીક્ષિત. 9 વાગ્યા છે ગાઈસ. કચરા પોતું કરવાનું છે. બધે પંખા ચાલુ મૂકીને જે હાન અહીં તો બે દીક્ષિતના રમકડા હતા. પછી કચરા પોતા કરી દઈએ ગાઈસ. પછી તમને મળીએ. ત્યાં સુધી આવજો. આવજો કટુ પીવા તો એને મેલી હવે ઉપડે હે મમ્મીને. ત્યાં જાઉં દીક્ષિત બા હંગા ઉપર ફોટો પાડ. હા યાડ્યા જો એક્ટિવા તો એને બાન દાદા આ લઈ જવાની સાડી. આ સાડી 20,000 કરો પડશે ને. હવે બા એમને યાડ્યા ગાઈસ. દીક્ષિતને મૂકી ફોટો પાડ દે. લાઈટ બંધ કરી બંધ કર દો. લાઈટ લઈ જાઓ આપણે મંડપ જોવા લઈ જાઓ. હેડ છે નહીં મંડપ જોવાનું ગમે તા. 11 વાગે તો ગાઈસ જો ચા પી દો લગનમાં ચલો. અને હજુ ડીજે વાગે છે. મોમેરું લેવા જવાનું હ. અને ભાઈ અમારે જવાનું જમવા. જો મોમેરું આવી ગયું એટલે ગાટલા ને તૈયાર થઈ નહીં. નવા તૈયાર થઈ ગઈ પછી વાગવા ભાગી જશે 12. આ કડિયાલ ખોટી. હું
કિંજલ દીક્ષિત તેમ કરે બીજા બધા જ્યાં છે લગ્નમાં તો અમે જઈએ છીએ ખાવા. નહીં રંગું એવું ચમ કરું છોકરા તો ગોદી યાર આપણે દાળ ભાત ખાવા યાર ડીશ લઈને અને દીક્ષિત માટે દબો લઈ લ્યો મમ્મી કે આપણે લઈ લે ભાઈ હાલવા ના જવું પડે પણ તાત્કાલિક ખાલી વાલી કરીને કદી ભલે નહીં દીક્ષિત અમે ખાવા જઈએ ડબો લઈ લઈએ એટલે હું પાપડે કોથરી લઈ લઈએ રે કોથરી લેતા ખાવા જો અમારા દીક્ષિત માટે આ રૂમાલ ટોપી લઈ લ્યો કોથરી લઈ લો ને દીક્ષિત માટે ઘરે પાપડ લાવવા થાય ગાઈસ અને ઘરે કોઈ નહીં અમારા સિવાય શું થયું હા જીએ લાય વાગ્યું કને કર્યું નખ રંગ્યું ચોય નહીં રંગો કે ગોદી હું કોથરી લેતા હો કટું કોથરી લઈ લે દીક્ષિત માટે પાપડ લાવવા થાય ઘરે પડીને ચામાં ખાવા હોય તો ખાવા થાય આપણે જઈએ દાળ ભાત પૂરી પાપડમાં દીક્ષિત ચો દ્યો ભાઈ હા પહેરાય ને નહીં પહેરાવ નહીં કરું આ રહ્યો ત્યો હંતણો ગાઈશ છોકરું યાડો ભાઈ હા ચલો ગાઈસ જમવા જો આટલું બધું મીઠાઈ પૂરી શાક પાપડ કટુ આમ જો આ બાજુ જો ખાવા એડો કે ગાઈસ ખાવા એડો હું કિંજર કુલરે ખાવા બેઠા વાયરે ગાઈસ હવે પહેલા ખાઈ લઈએ ભાઈ મળીએ પાપડ ખાહે દીક્ષિત અને થોડા દાળ ભાત 7 વાગે છે અને આજ રોતવા નહીં હોજે એમને તો જમણવાર હ હવે ગોત્રી જામ જઈએ હે મમ્મીને લગ્નમાં જઈને આવ્યા હતા પછી બપોરે ઊંઘી ગયા ચા પાણી કરીને હવે ગોત્રી અને અમે તૈયાર થઈને બેઠા હા બાજુ તો ગાઈસ ગોત્રી જામ જવાનું હોય એટલે જમણવાર પર અત્યારે હોજે ઈચ્છા ખાવાનું એટલે રોતવા નહીં લેવા જઈએ પછી મળીએ ગાઈસ ખાવા વાગ્યા છે 8 એવું નહીં સીસીન શાક ને એવું ખાવા જવાનું પેલા વાડામ ગાઈસ અમે જઈએ છે ખાવા રે ભાવા ખાવા એટલે બાટો કોપાડો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ ખાવા જઈએ પછી આઈને આરામ કરી પછી ગાવા જઈએ હા દીક્ષિત આવ્યા કઢી ખીચડી અને પાપડ બેજો ભાઈ દીક્ષિત બેજો લેતા આવું પૂરીઓ આ તો આમાં ખાવો જ ખાવા થાય આ જો દીક્ષિત ખાવા બહાર આવે ને ઠંડો બેજા કેવો હશે કોને શી કરવા મમ્મી લેવાથી હવે લાવત શી અટ તો નહીં કરવાનું આ કઢી ખીચડી બપોરની મીઠાઈ ચલો ગાઈસ ખાવા કે એ મમ્મી લાઈ આલુ રે બધા પેલા થારી મૂકી દે આપણા રેટ દે ને પછી આલતા સાઈડ માં રેટ હાલા રે